ફાઇનલી ધૂળેટીના દિવસે ભાઈબંધને સડાવી નવી ગાડી, પણ ગામની પ્રજાએ તો મને એવો બગાડ્યો 1.5 કલાક મેં મારું મોઢું ધોયું. અબે મજા આયેગા ના ભીડો. જય દ્વારકાધીશ અને જય શ્રી રામ. 241 દિવસ તમારા ધસ આગળની સાથે. હવે હવારમાં આવી ગયો ભાઈબંધ નો ફોન, જવાનું નવી ગાડી સોડાવવા. પછી તો હું ભાઈબંધ ને લઈને આવી ગયા શોરૂમ, પણ ભાઈબંધ કે લાઈવ વ્લોગ હું ઉતારું. અને એક બાજુ કાઢવા મળ્યા ગાડીનું કોટેશન. અને પછી પાછા આવી ગયા ગેરેજ ને આવડે હાથે નક્કી કરે છે કે હપ્તો ભરાય કે નહીં ભરાય. ફાઇનલી હાથે નક્કી કરી લીધું કે હપ્તો ભરાય જાય એટલે એક ગાડી લેવા 4 ગાડી ઉપાડી. અને ફાઇનલી પછી પહોંચી ગયા ઢસા હોન્ડાના શોરૂમ. લે હાલે હું તો હપ્તાને કેતો પણ આ કેસની વાત હાલે, જો બંડલ લાવ્યા. પણ જે આ બે બાપ દીકરાના મનમાં કાંઈક ડાઉટ છે. એક બાજુ ગાડી લેવાની વાત ચાલતી હતી ને એક બાજુ મારા સપ્લાય દઈ દીધો દગો. હવે આમાં આપડી થી તો હું કમિંગ સૂન થાય. અને પછી તો ફાઇનલી ભાઈબંધને કહી દીધું કોંગ્રેચ્યુલેશન, કાથી હપ્તા ભર્યા રાખો. પછી તો ફાઇનલી ગાડીની ડિલિવરી લઈ લીધી, થઈ જાય દામનગર સાઈડ ઓન ધ વે. અને આપણે તો નવી ગાડી વાળા હેલ્મેટ બૂસ મારી લીધું. અને આ બાજુ જિંદગી પહેલી વાર કરાવે ગાડીની ટાંકી ફૂલ. બસ મારા કલેજા સલકાઈ ગઈ. પણ નવી ગાડીને હરખમાં ભાઈબંધને પાઈ દીધી હંધાઈને સા. અને પાછો આવી ગયો ગેરેજ ને આવી ગયા આપણા થોડાક ફેન ફોલોવર. પણ આ ભાઈ તો ઓળખાતા નતા તોય મને કે હું તમારો ફોલોવર. અને પછી તો ગાડી ધોતો તો કાં તો ગામની અપલખણી વેચાઈને મને કાળો માસ કરી દીધો. પછી તો 1.5 કલાક મેં ઢાળી મોઢું થયું ત્યારે હારો થયો. માણ કરીને રાતે દેખાય એવું મોઢું કર્યું. તો ફાઇનલી મિત્રો આ સાથે વ્લોગ ને કર્યું છે અહીંયા. જો વ્લોગ ગમ્યો જ હોય તો લાઈક શેર અને ખાસ આપણા પેજને ફોલો કરતા જજો.